નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું। ઝઘડિયા ખાતે વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અને મહિલા જાગૃતિ અંગે મશાલ યાત્રા યોજાઈ હતી। દર વર્ષે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે। સમાજમાં મહિલાઓનું આત્મસન્માન જળવાય, વિવિધ ક્ષેત્રે મહિલાઓ ઉચ્ચ સ્થાને મેળવે અને રોજગાર બાબતે આત્મનિર્ભર બને તે માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે। ઝઘડિયા ખાતે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ મશાલ યાત્રા અને મહિલા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યસન મુક્તિને સંદેશ આપનાર ઉદ્દેશથી વ્યસન મુક્તિ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સમાજ સાચા અર્થમાં વ્યસન મુક્ત બને તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને નવી પેઢી માટે સારા સંસ્કારોનું નિર્માણ થાય અને એક સકારાત્મક પરિવર્તન આવે તે માટે સૌને કટિબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, जीतेगी भाई जीतेगी नारी ना तेरा लोग नमस्कार, હું વંદના મનીષજી જનોરા, વંદન મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજનો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે ઝઘડિયામાં વ્યસન મુક્તિ અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને મહિલાઓને દરેક જગ્યાએ પોતાનું સ્થાન મળી રહે અને સારી રીતે મહિલાઓ પોતાના પગભર થાય, બહેનોને પોતાની રોજગારી મળે અને એમનું આત્મસન્માન જળવાય તે હેતુથી અમે આજે ઝઘડિયામાં રેલીનું આયોજન કરેલ હતું અને અત્યારે મહિલાઓનું રાજકીય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, બધી ક્ષેત્રે મહિલાઓ આગળ છે અને હજી પણ આગળ વધે એવો અમારો હેતુથી અમે આ રેલીનું આયોજન કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય। નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, જાગેગી ભાઈ જાગેગી, નારી શક્તિ જાગેગી, નારીઓ अपने को